તો બધાને પાણા વીણવા સોંટાડી દીધા છે. અમારે તગારા ઉસકાવા પડે છે. જો પાણાના આમ જો તગારું જો માથે પડશે જોજો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ ઘરેથી અને અત્યારે વાગી ગયા છે 10 અને અત્યારે આપણે જવાનું છે વાડીએ. કેમ કે આજે હવે તો વેકેશન છે એટલે વાડીનું કામ કરવું પડે, પપ્પા બધા લઈ જાય એટલે આજે આપણે વાડીમાં છે ને પાણા વીણવા જવાનું છે. એટલે પપ્પા આપણને આજે ઘરે નવરા હતા ને એટલે કે હાલો આપણે આજ પાણા વીણવા જઈએ વાડીમાં. તો ચાલો ફટાફટ આજે વાડીએ જઈએ. અને તમે વાડી તો મારી જોઈએ જ હશે, ઘણા 2 બ્લોગ બનાવ્યા છે. તો ચાલો ફટાફટ જઈએ વાડીએ. તો ત્યાં મિત્રો આપણે આવી ગયા છે આપણી વાડીએ. પપ્પા આપણને પાણા વીણવા લાવ્યા છે વાડીમાં. વેકેશનમાં આપણને હક નથી ભાઈ, બહુ કરી. જો આ બધામાં સિંગ હતી, પણ સિંગ કાઢીને અલ્લરને મેં વિડીયો મૂક્યો હતો, એ તમે જોયો હશે. આમાં બધા સિંગ નીકળી ગઈ છે ને આમાં ખેડી પણ નાખ્યું. ને ઉપરનું ખેતર છે ને, હું હમણાં તમને બતાવું. એમાં આપણે પાણા વીણવાના છે. પાણા એ માટે વીણવાના છે કેમ કે આમાં લોટરી આંકવાની છે. લોટરી કહો કે કટર કહો, તો પાણા કટરમાં આવી ન જાય ને એટલા માટે આપણે પાણા વીણવા લાવ્યા છે પપ્પા ઘરેથી આપણને. તો હાલો વેકેશન છે તો કાંઈક તો કરવું પડશે. તો વાડીએ આવી ગયા છે. તો અમારા મોટા ભાઈ આવ્યા છે, એમને પાણા વીણવા સોંટાડી દીધા છે. એ સુરતથી આજ સવારે આવ્યા ને ડાયરેક્ટ વાડી ભેગા. અમારા સુરતના ભાઈ તગારા ઉસકાવે પાણાના. અમારે તગારા ઉસકાવા પડે છે. જુઓ પાણાના કેટલો ભાર છે આમાં. તો બધાને પાણા વીણવા સોંટાડી દીધા છે ને આપણે તગારા ઉસકાવાના. ખરેખર પપ્પાએ આપણને એમ કીધું કે ખાલી એટલામાં જ વીણવાના છે. ને અત્યારે આ એક વાડી આવ્યો ને થાય કે આટલા બધામાં વીણવાના છે. એટલે ભારે કરી મિત્રો. તો આ વેકેશનમાં દિવાળીના વેકેશનમાં કોણે આવી રીતે ખેતરમાં કામ કરેલું છે કોમેન્ટ કરજો એક. તો અમને તો તડકાના પાણા વીણવા સોંટાડી દીધા. એક તગારામાં કેટલો વજન હશે ખબર છે? અંદાજે 2-3 મણનો તગારું હશે. આમ તો ઓછું નથી થતું. આમ જો ભીં પડી ગઈ. જો અમે તો હવે ખેતરમાં પાણા વીણી નાખ્યા અને અમારા જીયામાં જો ખેતરમાં સિંગ વીણે છે. આ બધામાં સિંગ તૂટી ગઈ હોય ને એ બેઠા બેઠા સિંગ વીણે છે. કેટલી સિંગ ભેગી કરી જીયામાં? 2 કોથળા સિંગ ભેગી કરી. આપણને ટ્રેક્ટર હાંકતા તો આવડતું નથી, પણ ભૂપત દાદાને આપણે પૂછ્યું આપણે ટ્રેક્ટર હાંકવા આપે છે કે નથી આપતા. જોઈએ ટ્રેક્ટર હાંકવું છે, પણ ભૂપત દાદા આપે છે કે નહીં હવે પૂછી જોઈએ. તો ભૂપતભાઈ આપણે ટ્રેક્ટર હાંકવા આપ્યું નહીં, ના પાડી દીધી. કેમ કે ભાઈ તું તો તુવેર બુવેર ભાંગી નાખ ટ્રેક્ટરથી, મારે તને હાંકવા આપવું નથી. ચાલો સાના મના હાલતા થયું ઘર બાજુ. ક્યારેક ભૂપતદા વાડીએ ન હોય ને એટલે સાના મના ટ્રેક્ટર હાંકી લેવું છે. અત્યારે ભૂપતદાને વાડીમાં પોપૈયા જોતા જ આવી. જો પોપૈયા ક્યાંક પાક્યા હોય ને તો ચોરતા જ આવી. આમાં ક્યાંય પાકેલા દેખાતા તો નથી. આ દેખાઈ ગયું. જો પાકી ગયું નાનું અમથું. જોયું અહીંયા તોડ લેવી. મળી ગયું. ચાલો આપણને 100 પપૈયું મળી ગયું. તો આપણને પાકલ પપૈયું મળી ગયું છે. હવે સાના માના સોરી લીધું ને હવે સાના માના ખાઈ જાય. તા તો આ બેનું ભાળી ગયા. આ બેનું બધા સુરતના છે. જો સુરતથી આવ્યા ને ડાયરેક્ટ વાડીઓમાં કામે કરવા સોંટાડી દીધા. સોરેલા પપૈયા ખાવાની બહુ મજા આવે. પપૈયું મસ્ત છે. હાલો તમે પપૈયું ખાવા. જો અમારા સંજય કાકા કુવાડો લઈને લાકડા કાપવા સોંટ્યા છે. હવે આ ભોથાના 3 ભાગ કરી નાખશે. એકલા જ છે, આપણને કહેશે નહીં તમ તારે. પેલા આપણે તડકાના પાણા વીણે આવ્યા, હવે આપણને તડકાના જો લાકડા વીણવા બોલાવે. આવા છે આપણા કાકા, આવા ભટકાણા બધા આપણને. તો મિત્રો હું તમને એક વસ્તુ બતાવું, અને એ વસ્તુ છે ને વાડીમાં જ ઉગે છે. અને એને શું કહેવાય ને એક કોમેન્ટમાં કહેજો. આને શું કહેવાય એક કોમેન્ટમાં કહેજો જો તમને ખ્યાલ હોય તો. તો ચાલો હવે આપણે વાડીમાંથી પાણા વીણી નાખ્યા, લાકડાએ લઈ લીધા અને હવે ફટાફટ ઘરે જઈશું. 1:30 વાગી ગયો છે, હવે ઘરે જમવા જવું પડશે ને. તો ચાલો હું ભાઈ ને બધા હવે ગાડી લઈને જાય છે. તો મિત્રો અમે રસ્તામાં ફૂલ લેવા ઊભા રહી ગયા છીએ અને જો અમે ફૂલ તોડી લીધા. કેટલા મસ્ત ફૂલ છે જોવો તમે.
આની સુગંધ પણ બહુ મસ્ત આવે છે. તો મારી ઢીંગલી માટે મેં કીધું લઈ લઉં. ચાલો હું પેલા ફૂલ તોડી લઉં. તો મિત્રો આપણે જો આપણો બાવટો કેટલો મસ્ત બનાવ્યું છે જો. તો અત્યારે તો આપણે વાડીએથી આવતા રહ્યા ઘરે, અને મારા ડુગલા માટે હું ફૂલનું ગુલદસ્તો બનાવીને લાવ્યો હતો, પણ ડુગલું તો હોઈ ગયું હતું એટલે જાગ્યું નહીં. તો અત્યારે ડુગલું જાગ્યું છે, તો હવે એને ફરાવવા માટે બધાને ઘરે જઈએ છે, એટલે આમ થોડુંક રોવે નહીં. એટલે કા ડુગો ટાટા કહી દો. આવ્યા છે અમારા કાકાના ઘરે, અને જો છોકરાઓ બધા રમે છે, અને સનસેટનો વ્યૂ છે. તો અમારા કાકાનો છોકરો એક બોમ્બ ફોડે છે, તમે ખાલી જોજો. એ તગારું મૂકીને બોમ્બ ફોડે છે, એ જોજો. એ ફૂટ્યો આમ જો તગારું જો. મારા કાકાના છોકરાએ બોમ્બ ફોડ્યો ને તો એ તગારું ઉડ્યું, અને તગારો ડાયરેક્ટ મારી ઉપર આવ્યો, અને મને અહીંયા થોડુંક વાગ્યું, પણ દેખાતું જ નથી, આમ થોડુંક વાગી ગયું. તો એવું તો હાલ્યા રાખે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે બ્લોગનો એન્ડ કરીએ, અને જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને હા ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.